નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત ફેક્ટ્સની અંદર। આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વના સમાચાર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। કારણ કે જે સુરત લોકસભા સીટ પરથી બિનહરીફ જે વ્યક્તિ છૂટાયા હતા એને લઈને એક વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર જાહેર હિતની અરજી કરવામાં આવી છે। તો સુપ્રીમ કોર્ટે આના વિશે શું કહ્યું છે એના વિશે આપણે જોઈશું। શું ફરીથી ચૂંટણી થશે એના વિશે પણ આપણા વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં સમાચારની અંદર તમે જોઈ શકો છો કે સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઈવીએમથી મતદાન પછી પ્રત્યેક મતની વીવીપેટ સ્લીપ સાથે મેળવણી કરવાની માગણી સાથે થયેલી અરજીને ફગાવી દીધી છે। તે દરમિયાન એક અન્ય અરજી સુપ્રીમ કોર્ટે પહોંચી છે। તે અરજીમાં માગણી કરવામાં આવી છે કે કોઈક બેઠક પર સૌથી વધુ નોટા એટલે કે નન ઓફ ધી એબોવ મળે તો તે બેઠક પર ચૂંટણી રદ કરીને પુનઃ ચૂંટણી યોજવી જોઈએ। અરજીમાં એવી માગણી પણ કરવામાં આવી છે કે નોટા કરતાં ઓછા મત મળ્યા હોય તે તમામ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે 5 વર્ષની મનાઈ ફરમાવવામાં આવે। અરજી પર સુનાવણી કરતા આપણા જે મુખ્ય ન્યાયમૂર્તિ છે મિત્રો ડીવાય ચંદ્રચૂડ એને કહ્યું છે કે મુદ્દો ચૂંટણી પ્રક્રિયા સંબંધિત હોવાથી ચૂંટણી પંચે શું જવાબ આપે છે તે જોવામાં આવશે। આની સાથે સાથે સુપ્રીમ કોર્ટે તે સાથે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે। મોટિવેશનલ સ્પીકર્સ અને એક લેખક છે મિત્રો શિવ ખેડા, એના દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે। શિવ ખેડા તરફથી કોર્ટમાં પેશ થયેલા વકીલ છે એ ગોપાલ શંકર નારાયણને સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે ઘટનાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે મેદાનમાં તે એક જ ઉમેદવાર બચ્યા હતા। વકીલે રજૂઆત કરી કે ચૂંટણી પંચ નોટાને પણ ઉમેદવાર જાહેર કરવા જોઈએ। તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો। શું ફરીથી ચૂંટણી થવી જોઈએ કે ન થવી જોઈએ એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો।